myself Gadu Kalpesh from Visionary Team રાજકોટ. દોસ્તો અત્યારે આપણે પ્રોપર રાજકોટની અંદર છે, કોઠારિયા રોડ ઉપર એક જબરજસ્ત આપણે રિઝલ્ટ મળેલું છે. હવે શેના માધ્યમથી રિઝલ્ટ મળેલું છે તે ભાઈને જ પૂછીએ અને કેટલો સમયથી પ્રોબ્લેમ હતો અને શું પ્રોબ્લેમ હતા. નમસ્કાર, શું નામ છે તમારું? મારું નામ રમણીકનાથ રાવલ જોગી. રમણીકભાઈ, તમને શું પ્રોબ્લેમ હતો? મને ડાયાબિટીસ નો પ્રોબ્લેમ હતો. ડાયાબિટીસ નો કેટલો સમય થી ડાયાબિટીસ નો પ્રોબ્લેમ મને હતો? ડાયાબિટીસ 2017 થી હતી. 2017 થી હતી. તો ડાયાબિટીસ માટે તમે કેપ્સ્યુલ કે ઇન્સ્યુલિન શું લેતા? કેપ્સ્યુલ લેતો. કેપ્સ્યુલ લેતા, બરોબર. તો મતલબ આ ડાયાબિટીસ ની કેપ્સ્યુલ લેતા તો તમને ડાયાબિટીસ કેટલું કંટ્રોલ કેટલું રહેતું ડાયાબિટીસ? તો મને 250 ની આજુબાજુ રહેતું. દર્શક મિત્રો, અહીંયા ભાઈની ફાઇલ છે આપણી પાસે, પરબ ધામીની છે, બરોબર. ઠાકોર આર્કેટ, કોઠારિયા રોડ ઉપર જૂના આઈની છે, રાજકોટની. એમની અંદર લાસ્ટ એને રિપોર્ટ કરાવેલો છે 21 ફેબ્રુઆરી 2024 નો રિપોર્ટ છે. 257 ડાયાબિટીસ આવેલું છે, શુગર એનું આવેલું છે. ત્યારબાદ એને 1 મહિના પછી આપણી પ્રોડક્ટ એને યુઝ કરેલી છે. ત્યાર પછીનો રિપોર્ટ છે 137 ડાયાબિટીસ આવેલી છે, નોર્મલ આવેલી છે, બરોબર. તો રમણીકભાઈ, અત્યારે આ નોર્મલ ડાયાબિટીસ આવ્યું છે, તો શેના માધ્યમથી તમને આ નોર્મલ ડાયાબિટીસ આવેલું છે? તમે શું ઈ પ્રોડક્ટ તમે યુઝ કરેલી છે? હું રેનાટસ નોવા યુઝ કરતો. દર્શક મિત્રો, આ સાહેબ રેનાટસ નોવા યુઝ કરે છે. આ કોઈ દવા નથી, એક ફ્રૂટ સપ્લિમેન્ટ છે જે ખોરાક દ્વારા આપણા શરીરની અંદર જે વિટામિન્સ મિનરલ્સ નથી બનતા, નથી ઘટે છે, એમની અંદર પૂરતા પ્રમાણમાં. કેમ કે આપણી શરીરની અંદર ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ શું છે કે ભાઈ આપણું પેનક્રિયાસ છે બીટા સેલ બનાવતું બંધ થઈ જાય, ઇન્સ્યુલિન નથી બનતા, બરોબર. તો ઇન્સ્યુલિન બનાવવાનું રિપીટ કરવાનું કામ કરે છે. હવે રમણીકભાઈ, તમે જ્યારે આ દવા નહોતી ચાલુ, પ્રોડક્ટ ચાલુ નહોતી કરી, ત્યારે તમે શું સુગર વાળી વસ્તુ બધી ખાઈ શકતા હતા? ના, હું મિષ્ટાન, ચા, મોરી ચા પીતો, મિષ્ટાન ખાઈ ન શકતો. આ મિષ્ટાન કોઈ વસ્તુ તમે સુગર વાળી વસ્તુ સુગર થાય એવી વસ્તુ ખાવાની મનાઈ હતી. મનાઈ હતી, બરોબર, ડોક્ટરોની મનાઈ હતી. ત્યારબાદ બીજી પ્લસ તમને ડાયાબિટીસ વધી જતી, તો પ્રોબ્લેમ શું શું થતા તમને? મને ડાયાબિટીસ વધી જાય, પગ દુખતા, નીંદર આવતી, ભૂખ લાગતી, કામ કરતો થાક લાગતો, આવી બધી પરસેવો આવતો, આવી બધા પ્રોબ્લેમ તમને થતા હતા, બરોબર. હવે અત્યારે તમે આ કેટલી પ્રોડક્ટ અત્યાર સુધીની પીધેલી છે? અત્યાર સુધીની મેં 3 પીધી હશે. 3 ડબ્બી અત્યાર સુધીની. આનું રિઝલ્ટ મને 1 બોટલ થી જ મળી ગયું છે. પહેલી જ બોટલમાં, દર્શક મિત્રો, પહેલી જ બોટલમાં એને આ જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે, બરોબર. અત્યારે તમે પ્રોડક્ટ ચાલુ છે ને? કન્ટિન્યુ ચાલુ છે. હવે અત્યારે તમને રિઝલ્ટ, આ તમારો ડાયાબિટીસ નો રિપોર્ટ નોર્મલ આવ્યો છે, તો હવે અત્યારે તમે સુગર વાળી વસ્તુ બધી ખાઈ શકો છો? અત્યારે રિઝલ્ટ મહિનાથી પછી રિઝલ્ટ આવ્યા પછી હું સુગર વાળી વસ્તુ બધી, મિષ્ટાન, મીઠી ચા બધું ખાઉં છું ઓલ રાઉન્ડ. ફિર તોય છતાંય અત્યારે નોર્મલ જ મારી ડાયાબિટીસ છે. મતલબ અત્યારે જાંબુ, જલેબી છે, મીઠાઈ છે, સ્વીટ છે, કોઈ બી વસ્તુ હોય, મિષ્ટાન, લાડવા હોય કે ગમે તે હોય વસ્તુ, બરોબર, અને કાંઈ સાઈડ ઇફેક્ટ નથી, બરોબર છે. તો તમને જબરજસ્ત આમની અંદર રિઝલ્ટ મળેલું છે 1 બોટલ ની અંદરથી, બરોબર. અત્યારે તમને કાંઈ પ્રોબ્લેમ છે નહીં, રેગ્યુલર તમારે ચાલુ. તો તમારા જેવા ઘણા બધા દર્શક મિત્રો આ તમારું વિડીયો જોઈ રહ્યા છે, તો તમે એને શું સંદેશ આપવા માંગો છો કે આ ફ્રૂટ સપ્લિમેન્ટ લેવી જોઈએ કે ના લેવી જોઈએ? દોસ્તો, હું તો એટલું જ કહું, બધી દવા બધી ચાલુ ભલે રાખો, પેલા એકવાર આની ટ્રાય કરો. રોવા નેનોટેસ્ટ ની એકવાર ટ્રાય કરો, હિંમત કરી આ 1 ડબલું આગળ ભરી અને યુઝ કરી અને જો આનો રિઝલ્ટ 100% મળશે. મને મળ્યું તો તમને મળશે. દોસ્તો, એકવાર ટ્રાય કરી અને આને યુઝ કરવાની કોશિશ કરો. હું એટલું જ કહી તમને સંદેશ એટલો જ આપી. દોસ્તો, પ્લીઝ એકવાર ટ્રાય કરીને જુઓ. કેમ કે ભાઈએ કીધું એમ, કેમ કે આ કોઈ દવા નથી, ડોક્ટરોની દવા લઈ લઈને થાકી ગયા હોય છતાંય રિઝલ્ટ નથી મળતું, તો આપણી પાસે ફ્રૂટ સપ્લિમેન્ટ જબરજસ્ત પ્રોડક્ટ છે. તો તમારા જેવા ઘણા બધા દર્શક મિત્રો જોઈએ છે વિડીયો, એમને તમે સંદેશ આપવા માંગો છો કે ભાઈ આ પ્રોડક્ટ લેવી જોઈએ, બરોબર. કેમ કે સારી છે અને કઈ હેલ્થ માટે કઈ નુકસાનકારક પ્રોડક્ટ નથી. ડોક્ટરની જે દવા ચાલુ છે એ ચાલુ રાખવાની છે અને એની સાથે સહાયક દવા તરીકે આપણી પ્રોડક્ટ ચાલુ કરી દેવાની છે. તો તમે આ ઇન્ટરવ્યુ આપ્યું બદલ ખૂબ ખૂબ તમારો આભાર. તમે મતલબ આ દવા લીધા પછી કેટલા ખુશ છો? હું બહુ જ ખુશ છું, બરોબર. તો તમારા જેવા ઘણા બધા દર્શક મિત્રો વિડીયો જોઈ લ્યો છે એને પ્રોડક્ટ લેવી જોઈએ, બરોબર. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. રોકિંગ રેનાટસ, થેન્ક યુ.